ગંજીપતાના 52 પન્નામાં કાળીનો એકો મેલડી શું કામ? કાળીનો એકો 100% વાત છે, પણ શું કામ? કેમ કાળીનો એકો કહેવાનો, ચોકડીનો નો કહેવાનો? કાળીનો એકો એટલે હુકમનું પાનું કહેવાય ભાઈ. પણ બાપ, એક રાવણ દેવના દીકરા તરીકે, ભેખના દીકરા તરીકે એટલી જ તમને વિનંતી કરું છું, બસ મારો બાપ કાળીના એકાને પકડી રાખજો. એ કાળીના એકાને પકડી રાખજો. તમને કેવા સમયે કામ લાગે છે, કેવા ટાણે મળે છે. નાનું પંખીના માળા જેવું ગામ હોય કે મોટું શહેર હોય, અને એની માલપા સાહેબ તમે રખડતા હોય ને કોઈ માણસને તમે આખરી માલપા જેમ કણું ખટકે ને ભાઈ, આખરી માલપા જેમ કણું ખટકતું હોય એમ જો કોઈ માણાની નજરમાં તમે ખટકતા હોય ને તો કાળીના એકાને મેલડીને પકડી રાખજો મારો બાપ. મારી જોગમાં અહીંયા મેલડી એટલું કે બાપ મને ભેળી રાખીને દુનિયામાં હાલજે. કાળીનો એકો મેલડી કોઈની નજરમાં તમે ખટકતા હોય ને ભાઈ, મારી મેલડી દેવ એટલું કઈ ભલામણા. જો જગતની માલપા કદાચ તું કોઈને કણા ઘોડે ખટકતો ને કોઈ તારું કરવા તૈયાર થઈ જાય ને કે ઓલાને એક બાજુ આપણે રસ્તાની માલપાથી હટાવી દો એટલે આપણો બધા રસ્તો સાફ થઈ જાય. બોલ્યો મારા આપણે આડો બહુ આવે છે, એને એકવાર આપણા કેળાની માલપાથી હટાવી લો તો આપણો માર્ગ સાફ થઈ જાય. પણ બાપ મારી જોગમાં એ મેલડી કે જ્યાં સુધી એની ભેળો હું કાળીનો એકો મેલડી છું ને, એ સામે વાળાને રોનું ભલે ગમે એવી કાઢવી એટલી કાઢતા, પણ મારી મેલડી કે ભલા મને તો જગતમાં તને કોઈ દાડો હારવા દઉં ને તેથી તો હું કાળીનો એકો મેલડી હોય. મેલડીને તો સાહેબ દુનિયાની માલપા અનેક પરચા પડ્યા છે, અનેક દાખલા પડ્યા છે, અને જેને જેને મેલડીને કામ સીધું છે સાહેબ, ઈ દી ઉગે કામ સીધન દી આજમાં પેલા જેનું કામ થઈ જાય એવી મારી જોગમાયા મેલડીના અનેક પરચા પડ્યા છે. એમાંનો એક દાખલો નાનું એવું પંખીના માળા જેવડું ગામ છે. નાનું એવું પંખીના માળા જેવડું ગામ છે ને ગામના પાદરની માલપા જેનું ગરીબ ખોંદું છે, અને ઈ ગરીબ ઝૂંપડાની માલપા બે જ માં અને દીકરી, જેના ધણીનું સાહેબ કામતરું થઈ ગયું છે, જેના ધણીનું કામતરું થઈ ગયું છે, ઘરની માલપા બસ એક માં અને એક દીકરી. ગરીબાઈની માલપા પોતાનો જીવન ગુજારો ચલાવે છે. દિવસ ઉગે એટલે બે માં દીકરી એમ કે ખેડૂની વાડીએ દાડીએ વહી જાય, અને દી આઠમે ઘરે આવે એટલે જે ઘરની માલપા જે કાંઈ ટાઢાઉના રોટલાનો બટકા પડ્યા હોય ને ખાઈ પીને બે માં દીકરી નિંદ્રાના આધીન બની જાય. પણ બાપ માં મેલડીને કાંઈક વાત વધારવી છે, માં મેલડીને કાંઈક દુનિયાને દેખાડવું છે, માં મેલડીને કાંઈક પરસો પૂરવું હોય છે. એક દિવસ બે માં દીકરી દાડીએથી આવી અને ઘરની માલપા બે રોટલાનો લોટ પડ્યો હતો. ચૂલાની ઉપર તાવડી મૂકી
અને પોતાની માં એમ કહેવાય કે રોટલા ઘડે છે અને બાજુની માલપા બેઠેલી નાની એવી ઢીંગલી 5 વર્ષની જેને દીકરી છે ભાઈ. એક રોટલો એમ કહેવાય કે તાવડીની માલપા ટીપી નાખ્યો ને બીજો રોટલો ઈ બાઈ પોતાના હાથની માલપા ટીપી રહી હતી ને ત્યારે નાની એવી ઢીંગલી જેવડી દીકરીને ખબર નથી કે મારા બાપનું ગામઠું થઈ ગયું. નાની એવી ઢીંગલી જેવડી દીકરીને ખબર નથી કે મારા બાપનું ગામઠું થઈ ગયું છે. બાજુની માલપા પોતાની માં બેઠી હતી ને માને ટાપલી મારી કીધું કે માં એ માં જે તાવડીની માલપા રોટલો સડે ને ઈ રોટલો મારો છે ને હાથની માલપા જે રોટલો તારા રહ્યો ને ઈ રોટલો તારો. માં તાવડીની માલપા રોટલો સડે ઈ રોટલો તારો ને હાથની માલપા રોટલો રહ્યો ની માં મારો. તો હમણાં મારો બાપ મજૂરીએ ગયો છે ને મારો બાપ આવશે તો એનો રોટલો કયો માં? મારો બાપ હમણાં મજૂરીથી આવશે ને તો માં એને હું ખાવા દઈશ માં? તેથી સાહેબ પોતાની માની સાહેબ આંખ વિચાઈ ગઈ અને આંખની માલપાથી ટપક 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 આહુડાની ધાર કરે. સાહેબ આ વિષયની વેદના તો જેને કઈડ્યો એને ખબર હોય, આ દુઃખ જેની ઉપર પડ્યું હોય ને એને ખબર હોય. જેને ગરીબાઈની માલપા જેને દિવસો કાઢ્યા હોય એને ખબર હોય કે ગરીબાઈ શું છે. બાઈ કઈ બોલી નો એકી. બીજી વાર એ દીકરીએ પૂછ્યું કે માં તને કહું છું એ માં મારો બાપ આવશે તને ખાવા હું દઈશ? પણ વજ્રનું કાળજું કરીને પછી બાઈ બોલ્યો દીકરીને મીઠપનો માથે વાલ કરી અને કીધું બેટા જો બેટા તારો બાપુ 5 દિવસનું કહીને આપને ગયા છે. 5 દિવસ પછી તારા બાપુ ઘરે આવશે. સાહેબ એમ તેમ કરીને દીકરીને વાળું પાણી કરીને બે માં દીકરી નિંદ્રાના આધીન બની ગયા હો. પણ બાપ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. બીજા 5 દિવસ આડેથી વિયા ગયા અને 6થો દિવસ ઉગ્યો. 6થા દિવસની જયારે સંધ્યાનું ટાણું થયું ને વળી પાછી ઈની જગ્યાએ બે માં દીકરી પાછી રોટલા ઘડવા બેઠીને વળી પાછો ઈનો ઈ જ પ્રશ્ન કર્યો કે હા ભળી જાઓ. વાતની મજા આવે છે કે મારી મેલડી કેવી રીતે મળે ને ક્યારે મળે. બાપ 6થા દિવસની રાત પડીને ઈનો ઈ પ્રશ્ન આવ્યો કે માં એ માં તું કહેતી હતી કે મારો બાપ લઈ આવશે, મારો બાપ હજી કેમ નથી આવ્યો માં? એ માં મારો બાપ હજી કેમ નથી આવ્યો? સાહેબભાઈ કઈ બોલી નથી આપતી. હવે આને મારે હું જવાબ દેવો? આ નાની એવી ઢીંગલી જેવડી દીકરીને મારે કેમ સમજાવી કે એનો બાપ ક્યાં ગયો છે? દીકરી વળી પાછી મને કહો કે એક વાર તો કે મારો બાપ ક્યાં ગયો છે? મારો બાપ પાસે મારે હું જાઉં. પછી બાઈ ને માથેથી વેમન સુધી વહી ગયો. કોઈ રીતે આને કેવું તો ખરું ને. અને પછી બાઈ ઊભી થઈ અને દીકરીને એક જ શબ્દ કીધો સાહેબ કેટલાય દિવસથી તારો બાપ બાપ કરશો ને? કેટલા દિવસથી તું બાપ બાપ કરશો ને? તારા બાપ પાસે જવું છે ને તારે? આમાં એક વાર મારી મને કે મારા બાપ પાસે જવું છે માં. અને તેથી વજ્રનું કાળજું કરીને બાઈ બોલી કે હવે તારા બાપ પાસે જવું હોય ને
તો જા તારા બાપને મોહણીયાની માલવા ગામના માણસો લઈ ગયા છે બાપ. કીધું છે કે હારાના ગાડે હોય ને એના ગાડે તો હવ બે હવા તૈયાર થઈ જાય. હારાના ગાડે બે હવા તો હવ તૈયાર થઈ જાય. પણ કોઈ ગરીબ હોય ને ગરીબના ભાંગલ ગાડે બે હેર તો કળિયુગની માલપા મારી મેલડી જેવું બેહી જાય બાપો. બાપ દીકરીને આટલું કીધું જો તારા બાપને તારે જોવે તો જા ગામના લોકો તારા બાપને મહણિયામાં લઈ ગયા છે. સાહેબ બે માં દીકરી વાળું પાણી નો કર્યા હો અને બે માં દીકરી રોતા રોતા નિંદ્રાના આધીન બની ગયા. પણ બાપ મારી જોગમૈયા મેલડીને કાંઈક વાત વધારવી છે, કાંઈક મારી મેલડીને પરચો પૂરવો છે. રાતના 12 નો સમય થયો ને 12 વાગે મારી મેલડી પ્રેરણા કરીને દીકરીને આંખ ઝડપ લઈને હોતી હતી ખુલી ગઈ. દીકરીને આંખ ઝડપ લઈને ખુલી ગઈ ને પણ દીકરીના મગજની માલપા એક જ વાત ફીટ થઈ ગઈ હતી કે મારો બાપ મહણિયાની માલપા છે. મારી માએ મને કીધું છે મારો બાપ મહણિયાની માલપા ગયો છે. મારી માએ મને કીધું છે. સાહેબી નાની એવી ઢીંગલી જેવડી દીકરી ખાટલાની નીચે ઉતરી ધીમે 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 જઈ અને ફાટેલો તૂટેલો જે દરવાજો હતો ને ખોલી માને ખબર ન પડે નાની એવી 5 વર્ષની ઢીંગલી. વિચાર કરજો 5 વર્ષની દીકરી ઊભી બજારે સડી હો. ક્યાં જાય રામજી મંદિરનો ચોક વટાવી અને ઝાપાના કિલની માલપા મારી મેલડીને 3 તાજમ ભરીને દીકરી રાતના 12 ટકોરે સાહેબ શમશાનમાં પહોંચી. ન્યા જઈ અને દીકરી બધી બાજુ નજર કરે કે આમાં મારો બાપ ક્યાંય મને દેખાય. સાહેબ આ મારી મેલડીની પ્રેરણા હતી હો ભાઈ. નકર નાની એવી દીકરી રાતના 12 ટકોરે શમશાનમાં કોઈ દાડો ન જઈ શકે. પણ આ બધી મારી મેલડીની પ્રેરણા હતી સાહેબ. બધી બાજુ આમ નજર કરે કે મારો બાપ ક્યાંય દેખાય, મારો બાપ ક્યાંય દેખાય. સાહેબ પોતાના બાપને ક્યાંય ભાડ્યો નહીં ને તો માણસોએ જ્યાં પોતાના બાપને જ્યાં અગ્નિ સંસ્કાર દીધો હતો ને એ જ જગ્યાએ જઈને દીકરી વળી પાછી ઊભી રહ્યો. દીકરી એ પોતાના બાપને એ ગામના માણસોએ જે અગ્નિ સંસ્કાર દીધો હતો ને એની રખિયા બધી ભેગી કરી હો. રખિયા ભેગી કરી આકાશની માલપા નજર કરી અને દીકરી પોતાના બાપની રખ્યા સાહેબ માથા મણી વેરવાઓ. પોતાના બાપની રખ્યા માથે વેરી અને પછી દીકરી જેમ કોઈ ધૂણાની માલપાથી જેમ સંત ઊભા થાય ને એમ દીકરી ઊભી થયો. પછી આકાશની માલપા નજર કરીને એટલું કીધું કે હે માં
માં જગતમાં હું નાની દીકરી ઢીંગલી હતી ને માં, તેથી હું બધા માણસો પાસે વાત સાંભળતી હતી માં કે જગતની માલપા જળ થળ વનરા અરે પશુ પંખી પામર જ્યારે બધાય હુઈ જાય ને ત્યારે દુનિયાની માલપા બે જ વ્યક્તિ જાગતા હોય. જગત આખું જે ઇન્દ્રને આધીન થઈ જાય ત્યારે જગતની માલપા બે જ વ્યક્તિ જાગતા હોય. મારી મેં મારા કાને વાત સાંભળી છે કે બધા જેથી હુઈ જાય ને એ તેથી મસાની માલપા એક મારો ભોળિયો નાથ ને એક મારી મહાની મેલડી જાગતા હોય. મારી મેલ દીકરી એટલો પ્રશ્ન બોલી ને ભાઈ, અને કહેવતમાં કીધું છે બહુ સાચી વાત છે ભાઈ કે કદાચ એમાં અમે ભેગા આવી ગયા. દાઢી મૂછના ઘણી કદાચ જો દેવને પોકાર કરે ને ભાઈ, દાઢી મૂછના ઘણી કદાચ પછી ગમે માતા હોય એનો પોકાર કરે તો ભગવતી કદાચ આવતા વારે લગાડે. હો થોડીક વાર લાગે, પણ કદાચ કોઈ એની કળોઈ દીકરી હોય અબળા હોય અને એનો કદાચ પોકાર સાંભળે ને આંખની માલ પછી એક આહુડું ધરતી ઉપર પડે અને હાથમાં પડને જો ફાડીને જવાબ નો આપે ને તેથી તો દુનિયામાં મારી મેલડી નો હોય. બાપ સાહેબ એ દીકરીનો એટલો અવાજ સાંભળી અને રાતના 12ના ટકોરે જેમ આકાશની માલ પછી વીજળીનો કડાકો થાય ને, આકાશની માલ પછી વીજળીનો જેમ કડાકો થાય ને એમ મારી મેલડી ધરતી ઉપર આવી ગયા. બાપો અને મારી જોગમાં 80 વર્ષની ડોશીમાનું રૂપ લઈ અને દીકરીની સામે ઉભા રહીને કીધું બેટા એ બેટા એ બેટા એ બેટા રાતના 12ના ટકોરે મને બોલાવવાનું કારણ વાતની હવે મજા છે. સાંભળજો સાહેબ, આ દીકરી માં મેલડી ની દીકરી હું બે વાતો કરે છે. તેથી દીકરી બોલી કે અમારા ગામના પાદરમાં તમારા જેવા કોઈ ડોશીમાં છે નહીં. તમે સવો કોણ? તમે સવો કોણ? તો બેટા તું હમણાં બોલી ને કે રાતે જેથી જગત આખું હુઈ જાય તેથી એક શમશાનની માલપા એક ભોળાનાથ ને એક માતા મેલડી જાગતા એ હું તારી મેલડી છું. બોલ મારી દીકરી. મેલડી એટલું કીધું કે દીકરી ડોશીમાના બે પગ પકડી લીધા. માં એ માં એ માં દેવી મેલડી જો તું દેવ આવ્યું હોય ને તો મારી એક વાત તને કહું. પણ તેથી માં મેલડી બોલ્યા કે દીકરી હા ભાઈ તું મને જે કેવા વાત માંગશો ને એ હું મેલડી તને પેલો ભાખી દઉં. હા ભાઈ જન્મો ઈ જવાનો કુદરતનો ક્રમ છે. પછી માનો હોય મેળી હોય કે બેરનો વગડો હોય, જેનું નામ છે ને એનું નાશ છે દીકરી. પણ તેથી ફરી વાર દીકરી બોલી માં મને ખબર છે મારો બાપ વિયો ગયો છે. માં મારો બાપ વિયો ગયો છે મને ખબર છે. માં અને માં હું તને એક વાત કહું, માં મારો બાપ ગરીબ હતો એ માં મને ખબર છે. દેવી મારો બાપ ગરીબ હતો એ મને ખબર છે, પણ એનું દિલ ગરીબ નહોતું. હો માં મારો ગરીબડો બાપ જ્યારે ખબર પડે ને ત્યારે ખેડૂની વાડીએ દાડીએ દાતો તો ને માં તેથી આ તારી નાની એવી ઢીંગલી દીકરી જ્યારે મારા બાપની સામે ઊભી રહેતી તેને ફળિયાની માલપા એ માં જેથી
હાથ કરતી હતી ને ફળિયાની માલપા એના ખિસ્સામાં હતું કે નહોતું મને નહોતી ખબર, પણ માં મારા બાપ અમે લાંબો હાથ કરતી હતી ને ત્યારે ખિસ્સાની માલપાથી કાઢીને રૂપિયો દોકડો મને હાથમાં દેતો તો ની મારો બાપ રહ્યો જો માં. આટલો દીકરીનો હૃદયનો અવાજ સાંભળ્યો તેથી મારી જોગમાં મેલડી દેવ જેની માથે મીઠપનો માથે હાથ ફેરવીને માં મેલડી બોલ્યા કે દીકરી તારા બાપને તો પાછો નહીં લાવી હતી, કારણ કે જેથી વિધાતા ઇન્દ્ર મહારાજના દરબારની માલપા જેથી સભા ભરાય ને તેથી વિધાતા અમારી બધી દેવી પાસેથી સહી લઈ લે છે, એટલે એમાં હવે અમારી દેવીનું કાંઈ ન હાલે છે. પણ જા દીકરી આ તું મેલડી આવી છું ને તને એક વચન દેતી જાઉં છું બા. માંગ એકવાર મારી દીકરી તું માંગી લે. મારી હવે માંગવામાં શું અમારે બાકી રહ્યું દેવી હતું એ તો અમે હારી ગયા છે. અને તેથી મારી મેલડી ફરી વાર બોલી દીકરી જા આજ તો 5 વર્ષની છો ને, પણ જેદી તું ઉપર લાયક થઈ જા અને જેદી તારા માવતર તને પીળા હાથ કરી અને જેદી પારકા ગામના સીમાડે મોકલી દે ને તેથી જેદી તારી સાસુ તને સંતાપે નણંદ તારી મેણા બોલે, સાસુ જેથી સંતાપે નણંદ તારી મેણા બોલે અરે તારો પતિ પણ ક્યારેક પારકો થઈ જાય ને તેથી રાતના 12ના ટકોરે તારા ખૂણાની માલપા બેઠી બેઠી આ સમયે જેમ મને યાદ કરીને એમ તારા હાહરવેલની માલપા મને મેલને એકવાર ટકોરો કર. એ આ સમયે મને મેલને એકવાર તારા હાહરવેલની માલપા ટકોરો કર અને ભલામણા જો મેલડી જો એકવાર અહીંથી દોઢ કાઢી અને જો દીકરી તારા દુઃખનો પિયાલો કરી અને પી નો જાવ ને તેથી તો જગતની માલપા હું તારી મેલડી નો હોય બા. Yeah.
મારી પાસે જોગમાયા મેલડી તો દોધારી કડાર કહેવાય. આવા અનેક પડતા મારી જોગમાયા મેલડીના પડ્યા છે સાહેબ. એવી ભગવતી જોગમાયા એક દીકરીનો પોકાર સાંભળીને તો ભગવતી જોગમાયા જો આકાશની માલ પરથી આવતા હોય હવે દાલ્યા બાવન મેલી સાહેબ મોઘેરો માવતર બની જાય પણ એક અબલાનો અવાજ સાંભળીને તો ધરતી ઉપર મારી મેલડી દેવા આવતા ને ભલામણ આવા તને જેના કાંઠે કદાચ મેલડી આવતી હોય જેના વડવાએ તો ક્યાંક વાડીની માલિપા કોઈક સિંહ સીધાની માલિપા તો મારી મેલડીને બેહડી હોય ભલામણ તો આજ ભેખનો દીકરો મેલડીને ટકોર કરે અને જો આવીને એકવાર જો સભાને ભેખને ખમા ન કે ને તેથી તો એના કુળમાં ક્યાંય મેલડી ન બેઠી હોય આવે મારો કળિયુગનો મારી મેલડી દેવી આવે રે દાસ જો ભેખના દીકરાનો લાભીનો અવાજ સાંભળીને આજ મારી મેલડી એક એક હાકલો નો મારે ને એ કાતો એના વડવાનું ક્યાંક પુનરાવર્ત ખૂટી ગયો હોય અને કાતો એના વડવાની હારે ક્યાંક મારી મેલડી વહી ગઈ હોય મેલડી વહી ગઈ હોય તારું અજવાળું દુનિયામાં દેખાય છે એ તારા મઢડે બોલે છે દીના મોર મારી મેલડી મેલડી આવો મારા મઢડે મેલડી મહારાજની જય.